સમાધિ સ્થાન છે. હા, સમાધિ સ્થાન છે. હમણાં અમે જો દર્શન કર્યા ને નીકળ્યા તારે એવું કઈ નતું, પાછું રસ્તામાં માથું દુખ્યું કે હમણાં થાકોડો. હાલો તો જો હવે હેને મટલા પુગે આવ્યા અને દર્શન પણ કરી લીધા. એવી મજા આવી, પછી મઢલા એકદમ એવી મજા આવી, પછી હેને જો કે રાણી તેવ કામ કરતી હોય છે બૂટ સીતારામ, જય વચરાજ બધાયની ગુડ મોર્નિંગ તા નો કહેવાય અટાણે ગુડ આફ્ટરનૂન કહે કે અમે પણ ખાઈ લીધું. મોડો બ્લોગ ચાલુ કર્યો કે હેને જરાક મારું માથું દુખ્યું. આજે ઘેરથી નીકળ્યા તારે એવું કઈ નતું, પાછું રસ્તામાં માથું દુખ્યું કે હમણાં થાકોડો ના તે એવું હોય ને કે કઈ વાત પૂછોમાં. અને લોકેશનમાં આગળથી કાંકથી વળાક આવે. હા, અમે આવ્યા જુનાગઢ, એક પેટ પ્રમોશન હતું ને એટલે ના લોકેશન મારી બાઈકા જો બોલે હતી કામ બોલે અંદર જવું ને ન ચડે. આથી જો આપણે ગિરનાર પર દેખાય જો આથી વળડે. અહીં વળડે જો અહીં અમારે જવાનું છે. અહીં અંદર ને જવાનું, અહીં જવાનું એ બહુ આથી આવશે. હા, ગુજરાતીમાં ખાવાની મજા આવે. જો ખાવામાં છે ને મગનું શાક હતું, બટેટાનું શાક હતું, દાળ ભાત હતા, રોટલી હતી, એટલું બધું ખાધું. પાપડ, છાશ ને સલાડ ઈતા હોય જ, એટલું બધું હતું. અને હે ને અમે વારે ઘરે નીકળીએ ને તાર કાંઈ ખાતા નથી. સવારથી મોં ચાલુ થઈ જાય એટલે પછી ગુજરાતી થાળીના રોગા પૈસા દીધા જેવું થાય એટલે પછી ખાઈએ નહીં. તો આજે અમે ઘેરથી નીકળ્યા ને તારનો અમે કંઈ વસ્તુ નથી ખાધી, એક પાણી સિવાય. પાણી પીધું તો એ અમે આજના ઘેરથી પછી એને ઘેરથી લેક્ચર વેસાતા પછી એક પાણી ઠીકો તો ત્યાંથી બેરો તો બસ એ પીધું આખા રસ્તે. ને પછી જો આપણે જુનાગઢ પૂગે ને ખાધું કે પછી ખાઈએ નહીં ને તો ભૂખે મરે જાય ને પછી ભાવે નહીં ને હાજી ખાતા નહીં નાસ્તો કરીએ ને એટલે રસ્તામાં છે હમણાં ભૂગે જાય હું કાં હે આપણે એલો ને સાંબલપુર ચોકડી. હા, સાંબલપુર ચોકડી જવાનું છે જુનાગઢથી. કંઈક 12 કિલોમીટર કે કંઈક થતું હતું. હા, જુનાગઢમાં થોડું કામ હતું એ પતાવ્યું, પેટ પૂજાનું પતાવ્યું, પછી એવું નીકળે ગામની આગળ એવું પૂરી જાય. હું પછી પાછું રિટર્ન પણ વહેલું થઈ જવું કે અમારે કંઈ કામ ન થાય એટલે વહેલું રિટર્ન થઈ જવું. હા જોયો ફાઈટક બંધ થઈ ગયું. વાટ જોઈએ ફાઈટક ખુલવાના અમે ઉભા હાવ સેટા. અમે સેટા ઉભા ફાઈટક હે ને બંધ થઈ ગયું. ફાઈટક ખુલે ને હા ને હેલ્મેટ પહેર્યું છે હાવ. બીજી રીતના કઈ નથી થયા. હેલ્મેટમાં તો હા, હેલ્મેટમાં તો ગાઈઠેક નો અસલ મોવારા રહે, કઈ બગડે નહીં. લે કે મારે વાળકી વાત કે હેલ્મેટ પહેર્યું હોય ને તો કઈ વાંધો ન આવે. ગાઈઠેક નું હેલ્મેટ ન પહેર્યું હોય ને તો વાળ બગડે જાય. જો મારા શેરીકોરથી ઉડેગા હાઈ નટુ નીકળી ગયું મને ખબર જ હોય કે તે હેલ્મેટ પહેર તો મેં નહોતું પહેર્યું. તો બહાર જાય ને મારે હેલ્મેટ પહેરવું પણ હું ઘણી વાત નથી મારે હાસવું પડે તો મને અઘરું લાગે. મને હાસવું ન ગમે તે વસ્તુ. હજે ટ્રેનિંગ નતા આવી ખુલીએ પેલા ઓલ સેન્સ મારે હે ને મારો વધારે હોય મોટરસાઇકલ મારે હાથમાં પડે પોઝિશન સુધી જુનાગઢ રાણીની પાછળ બેસવું પડે એમાં ઈ થાકે છે. ઓહો હો 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 તે અનિલ દોંડા ટેવ છે આકવાની. એ ફાઈટક ખુલ્યું એવું નથી લાગતું. હે તો નથી લાગતું ફાઈટક ખુલ્યું. જો આ ડાબી સાઈડ માંથી આવે. હા ઈ ખુલે ગયું જો. હા તો હાલો એમ અમે જઈએ. હાલો તો જો હે ને અમારું જુનાગઢ ગામ પોતે ગયું ને અમે અટાણે છે રસ્તા પર અને ક્યાં બાઈપાસ ઉપર જુનાગઢ બાઈપાસ છે ને જઈએ સોનલધામ મઢડા સોનલધામ જઈએ મઢડા. ઠીક હે એ પેલા ખબર ને વિડીયો બનાવ્યો હતો કે અમારા બધાય ફેમિલી ગાડી લઈને ગાતા પણ મારે કામ હતું એટલે નહોતું જવાનું એટલે હું નથી લેતા ગયા. એ રકમ થકો હતી જે આવી કે અમે વેલામાંથી નેવડ્યા હતા જુનાગઢથી. હમણાં આખા નથી. હા 17 કિલોમીટર વચલી હે ને હમણાં આખા નથી કે વેલા નેવરા થાય. હું કઈ હકમ પણ નહોતો હકમ જગો આનું નામ માતાજી કહેવાય. જો અમે સારું હાલો દર્શન કરે જવાઈ જાય કે તો એનું જાવું કરતા હતા ત્યાં જ નીકળ્યા તો કે રસ્તામાં જ આવે મંદિર જરા અંદર સેટી જવું પડે એટલે ઉભા છે. જો અટાણા હે ને રસ્તામાં હે આગળ કોઈ લઈ આવી છે કાંઈ ને અમારું વતન આવી છે.
કે અહીંયા કણેરી હા સોનલબાનું મંદિર છે ને ત્યાં હું અનિલ પહેલી વાર જઈ વાંચો કે હું મઢડા તા કેટલી ફેરા ગઈ ને કે એની કઈ લિમિટ હતી મઢડા સોનલમાં એવું એટલી વાર દર્શન કરે હા હા કણેરી છે ને અમે પહેલી વાર આવ્યા આ સોનલમાનું મંદિર જ છે અને બહુ મોટું બધું છે કાંઈ અને વાંકી બોર્ડમાં ઇતિહાસ લખ્યો હતો ત્યાં જો ઇતિહાસ મને નથી ખબર પછી હમણાં બહાર નીકળીએ એટલે તમને ઇતિહાસ વિષય પર થોડું ઘણું એ બેસ યાર શબ્દ જો કે સોનલમાના વખાણ કર્યા તો ત્યાં આખી દુનિયા જીણી છે એના ઉપર હાલે બાકી આ મઢડા આવે ને મજા એવી આવે જે જો કે અમારું આ તા હુકમ નહોતો રકમ થયો મઢડા તો જાય હું જોજે આગળથી નીકળે ને પછી આથી મઢડા રસ્તામાં જાવ મઢડા બે બાજુમાં જ છે થોડું અંતર જ છે હા બે રસ્તા મંદિર 50 કિલોમીટર છે બે માં વંથલી થઈ જાય હા ને તો આપણે મઢડાથી નીકળવું જો એ જ રસ્તો આપણે લાગુ પડે એટલે અહીંથી નીકળવું ને દર્શન કરતા જઈશું હા આપણે સોનલમાના હસ્તે સ્થાપના હે જો એટલે કે સોનલમાના અહીંથી સ્થાપના કરેલ છે એટલે કે યાદો એ બાલવીમાં જાનબાઈમાં ને સોનલમાં ને આ સોનલમાં સમાધિ હે ને સમાધિ સ્થાન છે હા સમાધિ સ્થાન હે હમણાં અમે જો દર્શન કર્યા ને આપણે એમ થાય કે જ્યાં લખેલ છે શ્રી સોનલમાં દિવ્ય ચેતના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને વિક્રમ સંવત 2073 સોનલ બીચ પોસ સુદ આ સોનલ બીચમાં પ્રોગ્રામ હોય ને પ્રેરણા સ્ત્રોત આઈ શ્રી કંકુ કેસરમાં રાજસ્થાન આયો યો પ્રોગ્રામ હોય આ સોનલ બીચ ને જો બહુ મોટો પ્રોગ્રામ હોય મઢડા હોય એવો જોઈએ આનું લાઈવ આવતું તો ખબર હે આપણી માતાજીને જોવો એમ થાય જો ત્યાં આગળ વાતો કરે આપણે સાંભળનો એવી મસ્તીનું ઓલું હે આપણે આ સમાધિ સ્થાન છે હા આ આપણી સમાધિ સ્થાન છે જો સોનલમાનું જો સમાધિ સ્થાન છે જો સોનલમાનો ભેડિયો હે ને આપણી પેટીમાં છે એટલે કે જો કે મઢડાઈ ઘણી બધી માતાજીની યાદો હે એ જો કે મઢડા તમે મારા બ્લોગમાં જોયા જો હે અને આજ પણ જાય હું નાતા જો રૂપાર આરી હાફિટ કર્યા મારું મોઢું દેખાય જો ડિઝાઇન અસલની હે નાની મંદિરે આવીએ ને ગમે એ મંદિરો એટલે એવી મજા આવે ને કે વાત પૂછો કબૂતર હાડું તેને કરવું પડે હા નકર કબૂતર હે ને બગાડે નાખે મંદિર ભલે ને ગમે એવું રૂપારું હોય એટલે હા હાલ આપણે સવારે જરાક હા પછી આપણે જરાક ચા પાણી પીએ પછી ત્યાં થોડોક ઇતિહાસ જાણીએ મણી હે ને આવું બધું મંદિરનો ઇતિહાસ જાણવાની બહુ મજા આવે ને મણી મજા પણ બહુ આવે અને લાંદા મંડપ સર્વિસ બંધાય એ કેમ ઈ મણી ગઈ ને જય સોનલમાં ત્યાં ડેકોરેશન કંઈક થાય જય સોનલમાં પેલું કરજો જો અનિલ તો અહીંયા કબૂતર માળા કરેલ છે જો બધું પડ્યું હેઠે એટલે કે માતાજીનો હોય ને મારા કરે જય સોનલમાં કબૂતર હોય ને કબૂતર હોય ને એટલી જ ને એટલી જય સોનલમાં જો આખું કેવું કર્મભૂમિ સમાધિ સ્થાન સોનલમાં જો અનિલ જો કામ હે ધજા સજા દેખાડાવું તો પછી જય સોનલમાં જો આ લખ્યું જય સોનલમાં ભલું ભજો તમે પણ આ સાઈડ આવો કણેરી બાજુ તો આવજો આશીર્વાદ સોનલમાં ના આશીર્વાદ તમે જરૂર આ સાઈડ આવો ને તો એકવાર આવજો મન તો હે ને મઢડા ને બહુ ગમે દાદા બાપાનું મંદિર સોનલમાન મંદિર પછી થોડાક દિવસ ચોટીલા જાઉં મને હે ને દેવરથાના મંદિર બહુ ગમે એમાં વધારે પૂરતું અહીં જવાનો ઓરખી આજ મને અનિલ કીધું ને કે આપણે કરેણી જાઉં હું મારથી ઠેકડા ઊંડા નતા રહીને કહું ઠેકડા મારા હતી હાલ અનિલ લેવા આપણે જઈએ અહીંયા જવાનું હોય અહીંથી હોય અહીં હોય પાછો આટો એ તો શંકર ભગવાનના મંદિરમાં હોય એવું હોય આ તો આપણે અહીં કરી સોનલમાં માનલી હે કઈ અમારે તો માનલી જો અમારું આ ડેકોરેશન થાય કાં હોય કે પ્રોગ્રામ કેવો હે આ પ્રોગ્રામ નહીં હે જે રમતા નહીં હે મેદાન છે આ બિહુન છે દાજી બધું ને હા
હાલો તો જો મમ્મી હે ને મટલા પૂગે આવ્યા ને દર્શન પણ કરી લીધા. દર્શન કરીને હું હે ને પાછી બહાર આવી કે અમારા માઇક હતા ને ઠેલામાં હતા એટલે ત્યાંથી આવીને અટાણે આરતીનો સમય છે ત્યાં દીવા ને દિવેલિયા ને ધૂપ ને એવું બધું કરવાનું. હા કળેરીથી સીધા આ આવ્યા અને આ બધું ધૂપ ને દીવા ને એવું બધું હાલે. ને જો આ ધૂપ ચાલુ છે એટલે કે દેવતા હમણાં ધૂપ કરી છે ને. આ કેવી મજા આવે ને હમણાં બતકો બધા સબસ્ક્રાઇબરની દર્શન કરાવી. આખરી બતકો કેવી બોલે કર કર કર. હા તો પછી જોઈશ હે દિવેલ હવન કુંડમાં પૂરવું અગરબત્તી પ્લાસ્ટિક કાઢીને. હા આપણી હે ને જો આપણે દર્શન બધે કરીએ ને તમને બધાની કરાવી. જો અમે કરી લીધા તમને કરાવી. આ આપણે સોનલધામ વરડાની જે લાઈવ આરતી કાયમની આવે ને મતલબ કે ત્યાં જેના વિડિયા આવતા હોય કંઈ પ્રોગ્રામ થતા હોય કાર્યક્રમ થતા હોય આ ઇન્સ્ટા આઈડી છે સોનલધામ બેસ મઢડા કરે આઈડી ને આ યુટ્યુબ આઈડી યુટ્યુબ માં એટલે છે બધી ચેનલ યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી લીજો ને ફોલો કરી લીજો. જય સોનલમાં જો અનિલ જય સોનલમાં જો દર્શન કરી લીજો તમે બધા કઈ હા બંધ એટલે હરખું દેખાય ને હરખું અમે તમને સોરી દર્શન નહીં કરાવી ગયા. હા હમણાં બધા હા હા મોડું થયું હતું ને એટલી હા હા જો દર્શન કરી લ્યો તમે બધા પણ સોનલમાં ના આરતીનો સમય છે અટાણતા. જો જય સોનલમાં બધા કમેન્ટમાં લખજો. આ આવીએ ને એટલે આપણે એમ જ થાય કે બેઠા જ રહીએ. મને એ થાય કે હા ભાઈ બેઠી જ રહો આથી કંઈ જા નહીં કે હલા નહીં એવી મજા આવે આમ. એટલે જો કે બધાય મંદિરોની મજા આવતી હોય. આંગળી બતકુરને ઇન્ટરવ્યૂ લેવડાવું તમને મળી બટકો ભરે. જો આ કેવું મસ્તીનું બને ગયું. આનું તું આપણે આવ્યા તે દું જો એ તો કામ હોય કંઈ ખબર નથી. એ બતકો અનિલ કેટલી બધી હોય જો અંદર હે અંદર જાજ્યું બધું હોય જો તો કેવી બોલે રૂપાર્યું જાજ્યું હો બટકા ભરે પાસે જાય બહુ સારા કરીએ તો. હા ફોટો પાડવા નથી સેલ્ફી પાડવા જઈને મોંમાં સાંસ મારે તો કામ કરું હું. મોંમાં સાંસ મારે તો કામ કરું એટલે આય મારે એટલે એની બીક હોય ને અંદર થી કે કામ મને મોટું લઈને ન જવાય ને. પણ મારા જીવા હોય સેલ્ફી પાડવા જાય ને. હા જય સોનલમાં જય સોનલમાં. અહીંયા આપણે એ ઓલી ખેર અનિલ પ્રસાદ લેવા કુતિયાઈમાં કામ બનુમાં આપણે કુતિયાઈમાં બારે કારક જાય હું નેરાણાનું યાદ આવે. આપણે ન્યાય જાય હું કારક કુતિયાઈમાં પાસે નેરાણાનું યાદ આવે એટલે અહીંયા જમવાનું કેવું મસ્ત હતું પ્રસાદી. એટલે કે પ્રસાદી કેવી મસ્ત હતી બહુ મજા આવી હતી તે પ્રસાદી. ત્યાં જમણવાર બધું હોય કે જય બનુમાં જય બનુમાં દર્શન કરી લ્યો તમે બધે. સ્થાન છે આપણે અગાઉના જાજા બધા વ્લોગમાં તમે જોયું છે. હા હા આજે પાછું જોઈ લ્યો. હા હા સોનલ માથી ખાવા મળી ગયા હવે પ્રસાદી લે. દર્શન કરી લીધા આરતી થઈ ગઈ. હા લે પ્રસાદી બેઠા આવતા રહ્યો ભાઈ આવતા રહ્યો ને એમાં હું આવતા રહ્યો. હા જો બસ અમે હે ને હવે પ્રસાદી લેવા બેઠા. પ્રસાદી સબસ્ક્રાઇબર હોતા હે અહીંયા જમવા બેહે અમે અહીંયા બેસીએ. હાલો તો અમે પ્રસાદી લઈ લઈએ. સીતારામ સારું ને મજામાં પોરબંદર હમણાં જ આવ્યા તો થોડીક વાર પહેલાં પ્રસાદ લીધી ને હવે પાછા નીકળીએ. આમ જુનાગઢ બાજુ ગયા હતા તે વામ આપણે સોનલમાં મંદિર છે ને ત્યાં ગાતા ને પાછા રિટર્ન થઈ જાય. હા ત્યાં કરેણી હા ત્યાં ગાતા ને ત્યાં તો પહેલી જ વાર ગઈ. મઢડા તો કેટલી ફેરે આવ્યું તે હવે રિટર્ન. હા ન્યાય બહુ મસ્તી પાછું મોટું એવું બેઠા રહીએ. આપણી સાહેબ અનિલને કહી કે જાઉં કે જવાનું મન નથી થતું હતી. હાલો જય માતાજી. ના એ હાલો પાછા આવી હું તારી વિષય આવજો.
કે અમે આગળ છે ને એ પ્રસાદી લઈ લીધી કારુકની ને થોડીક વાર બેઠા પછી જો કે બહુ મજા આવી અમને એકદમની કણેરી એવી મજા આવી પછી મઢડા એકદમની એવી મજા આવી પછી છે ને જો કે રાણી તેવ કામ કરતી હોય છે બૂટ પહેરે અમારે જવાનું એવું ઘેર છે ઘેર હાય નીકળીએ હવે હેવ ઘેર કે વાગવામાં તો કેટલા વાગ્યા વાગવામાં 8 થેગા ફીટ 8 થેગા ફીટ 8 થયા 8 વાગેગા તો આથી લાંબો પલ્લો હે મઢડાથી પોઈ એટલી હા તે અહીં કુતિયાણા માણાવદર ને કુતિયાણા ઉપર થી નીકળી જાય હું હા વિચારું તો કળશ બાજુ થી નીકળવાનો પણ હેવ નાથી નથી નીકળવાનો જય સોનલ માં હમણી વેલા પાછા બરકજો કાઈ હા જો કે અમારે આવવાનું ચાલુ જ હોય હા જુનાગઢ ને તો જો કે ચાલુ જ હોય અમાર હે તો દાડે બાપે પછી એ બધે આવવાનું ચાલુ જ હોય એટલે જુનાગઢ ને જાતા હોય એટલે વસમાં પછી આવતા જતા વસમાં આવતું જ હોય પણ થોડાક દી પછી ચોટીલા જવાનો વિચાર હે હા ઓલે કરે જુનાગઢ આવ્યા હતા પણ તેદુ ટાઈમ નો જડ્યો હા તેદુ મઠડાવાનો ટાઈમ નો જડ્યો એટલે પાછા જ ખેરા વગા તેદુ નો આવ્યા હતી એક ખેરાવાનો એક ફની આવવાની ઈ કરે જો કે પ્રસાદીમાં એકદમ ની મજા આવે ગઈ પ્રસાદીમાં જો કાવ કાવ તો આપણે કઢી ખીચડી શાક રોટલી મૂંગથાટ ગાંઠિયા એટલું બધું ફુલાવર નું શાક હતું ફુલાવર કોબી હું હેને એક વાત કાને દોણ આપણે આજ કઈ હવે નીકળ્યા મઢડાન કઈ નહીં કીધું કઈ નહીં કીધું માતાજીનો હુકમ હોય એટલે બધું કણેરીનું કઈ નહીં કીધું કઈ નહીં કીધું અનિલ કે કણે જાઉં કા હા મેં તો જોયું ને કોઈ દી દર્શન કરવા ગઈ ને મઢડા તો આવી જો કે પછી 30 વાર મઢડા તો આવે ગઈ પણ કણેરી કોઈ દી આજ મી હે ને પહેલી વાર હે ને મી હે ને પહેલી વાર મઢડાની આરતી આપણે ની પહેલી વાર રાણી કરી પહેલી વાર જ હા ને કણેરી અમે પહેલી વાર જ ગાતા હા ને જો કે મઢડા તો મારે તો કેટલી 4-5 વાર થઈ ગઈ હે રાણી તો જો કે કેટલી વાર અનલિમિટેડ થઈ હા પછી 30 ગણે જ લ્યો હું તો એટલી ફરા ગઈ હાલો તો પાછા વેલા આવી એટલે તમે પણ મઢડાઈ જાજો કણેરી ધામ આઈ જાજો બહુ સારું છે આપણે દર્શન માતાજીના ધામમાં આપણે એકદમ આપણે ખુશી મળે ને મજા આવે સુકૂન મળે કઈ